શહેરમાં બનતી અકસ્માતની ઘટનાઓને અટકાવવા અને પર્યાવરણની જાળવણીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દ્વારા આજથી અનોખી શરૂઆત કરવામાં આવી છે. શહેરના રસ્તાઓ પર 50 જેટલી ઇલેક્ટ્રિક બસો દોડાવવાની શરૂઆત કરવામાં આવી છે. અદ્યતન ટેકનોલોજી અને સુવિધા સાથેની એક બસની કિંમત 1,68,00,000 રૂપિયાની છે. જે બસમાં આગળ અને પાછળ બંને બાજુએ સીસીટીવી કેમેરા પણ લગાડવામાં આવ્યા છે. આ ઉપરાંત બસમાં કેટલાક મુસાફરોની સંખ્યા છે તેના પર નજર રાખવા માટે 360 ડિગ્રીના કેમેરા પણ રાખવામાં આવ્યા છે. આ સાથે અન્ય સુવિધાઓનો પણ બસમાં સમાવેશ કરાયો છે, જેમાં 35 જેટલી બસો ONGC થી સરથાણા અને 15 જેટલી બસો ઉધનાથી સચિન રૂટ પર દોડવા માટેની જાહેરાત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં પાલિકા દ્વારા સિટી અને BRTS બસો દોડાવવામાં અહીં આવી રહી છે, જેમાં 600 થી પણ વધુ સિટી બસ અને 700 જેટલી BRTS બસોનો સમાવેશ થાય છે. જો કે પર્યાવરણની જાળવણીની સાથે સાથે શહેરમાં ભૂતકાળમાં BRTS અને સિટી બસ અડફેટે બનેલી અકસ્માત જેવી ઘટનાઓને અટકાવવા પાલિકા દ્વારા અદ્યતન ટેકનોલોજી અને સુવિધા સાથેની 150 ઇલેક્ટ્રિક બસ દોડાવવાની જાહેરાત કરાઈ છે. જેમાં પ્રારંભિક તબક્કે 50 જેટલી બસોનો પ્રારંભ આજથી ભેસ્તાન ડેપો ખાતેથી કરવામાં આવ્યો હતો. જે બસનું ટ્રાયલ પાલિકાના ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન સોમનાથ મરાઠા દ્વારા કરવામાં આવ્યું હતું. જી, મારું નામ રોનક દેસાઈ, હું ડેપો મેનેજર સુરત સિટી લિંક લિમિટેડ. આ બસમાં આપણે જે રીતે જોવામાં આવ્યું ઘણી પ્રકારની સેફટી ફેસિલિટી સાથે છે, જેવી કે અંદર કેમેરા છે, ઇનબિલ્ટ ફાયર સેફટી ઇક્વિપમેન્ટ્સ ઘણા છે, પેસેન્જર કાઉન્ટિંગ સિસ્ટમ છે, ઘણા બધા ટેકનિકલ ફીચર્સથી આ ફૂલ બિલ્ટ બસીસ છે. ફૂલ્લી પ્યોર ઇલેક્ટ્રિક વેહિકલ છે, જેવા કે એક આપણે ડેસ્ક કેમેરા થઈ ગયા, ઇન્ટરનલ કેમેરા થઈ ગયા, જેનાથી પેસેન્જર પર આપણે ધ્યાન રાખી શકાય. એક રિયર કેમેરા થઈ ગયો, જેનાથી આપણે રિયર્સ મૂવમેન્ટમાં ઘણો ફાયદો પડી રહે. એ પ્રકારની ફૂલ્લી બિલ્ટ પ્યોર ઇલેક્ટ્રિક વેહિકલ છે. મુસ્તફા સોનાસદ, મેનેજર ઓપરેશન્સ, સુરત સિટી લિંક લિમિટેડ. હાલમાં સુરત મહાનગરપાલિકા દ્વારા 250થી વધારે ઇલેક્ટ્રિક બસીસ કાર્યરત છે. આ 50 બડ એડ થવાથી લગભગ 300 જેટલી ઇલેક્ટ્રિક બસીસ કાર્યરત રહેશે. જે અમારી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસીના હેતુ છે કે જે 2025ના અંત સુધીમાં તમામ બસોને ઇલેક્ટ્રિક કરવા માટેની આ જે 50 બસ એડ થવાથી અમે એમાં આગળ વધીશું. અને આ જે બસો છે એ BRTS પેસેન્જરના લોડ આધારે અમે લોકોએ 2 રૂટ એના આઈડેન્ટિફાઈ કર્યા છે. જે પહેલો રૂટ છે એ રૂટ નંબર 11 ઉડનાથી સચિનમાં 15 બસ અને રૂટ નંબર 12 ONGC થી સરથાણીમાં 35 બસો કાર્યરત કરવામાં આવશે. નમસ્કાર, સોમનાથ મરાઠે, પરિવહન ચેરમેન, સુરત મહાનગરપાલિકા. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદ હસ્તે 50 JBM કંપનીની આ સુરત મહાનગરપાલિકાની જે BRTS રૂટમાં ચાલનારી બસેસનું જે લોકાર્પણ થયું છે, ત્યારબાદ આજ રોજ ભેસ્તાન ડેપોથી આ બસ આખા શહેરની અંદર જે ઓપરેટિંગ થવાની છે, અહીંયા એમના ચાર્જિંગ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. આ ઇલેક્ટ્રિક બસ છે, 12 મીટરની આ બસ છે. JBM કંપનીએ આજે 50 જે બसेस આપણા સુરત શહેરમાં જે પહોંચાડી છે, એને 26 તારીખથી આપણે સરથાણાથી ONGC બ્રિજ સુધી 35 બસ આપણે દોડાવવાના છે અને ઉધના દરવાજાથી સચિન સુધી એ 15 બસ. આજે અમે એક બસ બેસ્તાનથી સચિન સુધીની જે ટ્રાયલ લીધી છે, ટ્રાયલની અંદર આ બસ 12 મીટરની લાંબી હોવાથી કેટલી અવગડતા પડે એનું અમે નિરીક્ષણ અમારા સિટી લિંકના વહીવટી અધિકારી તેમજ અમારા બસ આપણા ડેપોના મેનેજરો અને અમારા રૂટ મેનેજર સહિતનો સ્ટાફ સાથે અને દિલ્હીથી આ JBM કંપનીના સર્વિસ હેડ એમની ટીમ જે ઉપસ્થિત હતી એમની સાથે આજે અમે ટ્રાયલ રાઉન્ડ લીધો છે. 2 દિવસની અંદર આ શહેરમાં આ બસ રાબેતા મુજબ કાર્યરત થઈ જશે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.